બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ઇકબાલગઢમાં હાઈવે પર આવેલા પેટ્રોલ પંપને મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યો છે. મામલતદારે ચલાવેલા તપાસ અભિયાન દરમિયાન પેટ્રોલ પંપના પૂરતા દસ્તાવેજો ન મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમીરગઢના મામલતદાર બીડી કટેરિયાએ માહિતી આપી કે આ પેટ્રોલ પંપને પરવાનો વર્ષ 2022થી રિન્યૂ કરવામાં આવ્યો નથી. પેટ્રોલ પંપના માલિકે પરવાના રિન્યુઅલની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. જો કે પૂરતા દસ્તાવેજો રજૂ ન કરી શકતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે. તો મામલતદારે વધુમાં જણાવ્યું કે તપાસ દરમિયાન મળેલા તમામ દસ્તાવેજો બનાસકાંઠા કલેક્ટરને સુપરત કરવામાં આવશે. કલેક્ટરના આદેશ સુધી પેટ્રોલ પંપ સીલ રહેશે. આ કાર્યવાહીથી વિસ્તારના લોકોને અગવડતા પડી શકે છે, કારણ કે આ પેટ્રોલ પંપ વર્ષોથી વિસ્તારમાં કાર્યરત હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.